યુએસડીએ એટલે કે અમેરિકન કૃષિ વિભાગ દ્વારા વર્ષ 2026-27 એટલે કે કપાસની નવી સિઝન માટેનો એક રિપોર્ટ રજૂ થયો છે. એ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે ભારતમાં આ નવી સિઝનમાં રૂની જે નિકાસ છે એ વધી શકે છે, રૂનો સ્થાનિક વપરાશ જે છે એ પણ વધી શકે છે અને રૂની જે વિદેશમાંથી આપણે આયાત કરીએ છીએ એ ઘટી શકે છે. તો અમેરિકન કૃષિ વિભાગના આ જે તારણો છે એની આપણે વિગતવાર ચર્ચા આજના વિડીયોમાં કરશું. એની સાથે વૈશ્વિક બજારમાં રૂ બજારમાં ફરી નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઈ છે, તો એ સુધારાની પણ વાત કરશું. અને હવે આપણા ગુજરાતમાં નવા કપાસની આવકના શ્રી ગણેશ થઈ ગયા છે. તો કયા યાર્ડમાં નવા કપાસની આવક થઈ અને મુહૂર્તનો શું ભાવ અત્યારે બોલાયો એની પણ વાત આપણે આજના વિડીયોમાં કરીશું. પહેલાં આપણે નવા કપાસના જે શ્રી ગણેશ થયા છે એની વાત કરીએ તો હળવદ તાલુકાના માથક ગામમાંથી આ સિઝનના નવા કપાસની આવકના શ્રી ગણેશ થયા છે. માથક ગામના ખેડૂત દિનેશભાઈ ઘોઘાભાઈ હળવદ માર્કેટિંગ યાર્ડમાં નવી સિઝનના પ્રથમ વીણીનો 10 મણ કપાસ લઈને વેચવા માટે આવ્યા હતા. સિઝનનો પ્રથમ જે કપાસ હતો એ યાર્ડમાં આવ્યો હતો. આથી વેપારીઓએ વિધિવત રીતે પૂજા કરી અને હરાજીની શરૂઆત કરી હતી ને જેમાં ખેડૂતને નવી સિઝનનો પ્રથમ જે છે કપાસ લાવનાર ખેડૂતને પ્રતિ મણ 3611 રૂપિયા જેવા ઊંચા ભાવ આપવામાં આવ્યા હતા. આ તો મુહૂર્તના કપાસની મિત્રો વાત થઈ. હવે આપણે વર્તમાન જે સ્થિતિ છે, જે હાલની સ્થિતિ છે એની વાત કરીએ તો એક તો પહેલી વસ્તુ તો એ છે કે આ મુહૂર્તનો કપાસ હતો. અમુક વિસ્તારોમાં જે કપાસનું વાવેતર છે બહુ જ વહેલું થાય છે અને ખેડૂતો વીણી પણ થોડી વહેલી કરે છે. તો એ સ્થિતિમાં મુહૂર્તનો જે કપાસ છે એ આપણને અમુક ચોમાસા દરમિયાન જ, જે ચોમાસાની શરૂઆત હોય ત્યારે જ આવી જતો જોવા મળે છે. પણ બાકી કપાસની આવકો, નવી આવકો શરૂ થવાને તો હજુ ઘણી વાર છે, કારણ કે આપણો દેશ ખાસ કરીને ખેતીમાં એટલો બધો વિરોધાભાસ છે કે દેશના અમુક વિસ્તારોમાં તો હજુ કપાસનું વાવેતર પણ નથી થયું. વાવેતરની આપણે સ્થિતિ જોઈએ તો અત્યારે જે તાજા આંકડા છે એ પ્રમાણે આપણા દેશમાં આ વખતે કપાસનું વાવેતર હાલની સ્થિતિએ 5% ઘટી અને 92 લાખ હેક્ટર આસપાસ થયું છે. આપણા દેશમાં, આપણા ભારત દેશમાં જે કપાસનું વાવેતર થાય છે એ સરેરાશ 1.25 કરોડ હેક્ટર આસપાસ થાય છે. એટલે કે જે વાવેતર છે એના કરતાં હજુ 30% જેટલું વાવેતર થયું નથી. તો એક બાજુ જે મોડા ચોમાસાના કારણે, નબળા વરસાદના કારણે હજુ કપાસનું વાવેતર પણ પૂર્ણ નથી થયું અને બીજી બાજુ જે નવા કપાસની જે આવકો છે એના શ્રી ગણેશ પણ એક રીતે ધીરે ધીરે થયા છે. તો વાવેતર પછી હવે કપાસની તેજી અંગે વિશે આપણે વાત કરીએ. રૂ બજારની તેજી અંગે વાત કરીએ તો રૂ બજારમાં નીચેના સ્તરેથી ફરી સુધારો થવાની શરૂઆત થઈ છે અને 29 રૂ ગાંસડીનો જે ખાંડીએ ભાવ છે એ વધી અને 65,600ની સપાટીએ આવી ગયો છે. તમને ખ્યાલ હશે કે ઈરાન, અમેરિકા, ઇઝરાયલનો જે સંઘર્ષ હતો એ સંઘર્ષના કારણે એક સમયે આ સિઝનમાં જે રૂ ઘાસણીના ભાવ છે એ 66,000 રૂપિયાની સપાટીથી ઉપર પહોંચી ગયા હતા. પણ પછી જ્યારે સમાધાન થયું, યુદ્ધ વિરામ થયો, તો પછી એ જે ભાવ છે એ ઘટી અને વળી પાછા 63,000ની સપાટીએ આવી ગયા. પણ એ સમાધાન બહુ લાંબુ ટક્યું નહીં અને ફરી પાછું ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ જેવી સ્થિતિ છે એ ફરી સર્જાય એવી સ્થિતિનું સર્જન થયું. આથી રૂ બજારમાં ફરી નીચેના સ્તરેથી જે 63,000 ભાવ પહોંચી ગયા હતા એ વધવાની શરૂઆત થઈને અત્યારે 65,600ની સપાટીએ ભાવ પહોંચી ગયા છે. આપણે ઘણી વખત ચર્ચા કરી છે કે કેમ યુદ્ધના કારણે ભાવ વધે છે. તો ટૂંકમાં તમને સમજાય દઉં, કદાચ ખેડૂતોએ પાછલો વિડીયો ન જોયો હોય તો, કે કપાસ એક કુદરતી ફાઇબર છે અને બીજો જે એનો વિકલ્પ છે એ કૃત્રિમ ફાઇબર છે. હવે કૃત્રિમ ફાઇબર બનાવવા માટે ક્રૂડ ઓઇલની જરૂર પડે અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ આવે. એટલે અત્યારે જે યુદ્ધની સ્થિતિ છે એના કારણે જે કૃત્રિમ ફાઇબર છે, વિટકોસ છે, પોલિએસ્ટર છે, એ બધાના ભાવ વધી ગયા છે. તો એના કારણે કુદરતી ફાઇબર કપાસની એટલે કે રૂની માંગ વધી છે. તો જેવી યુદ્ધની સ્થિતિ વધુ સંગીન બને છે, કૃત્રિમ ફાઇબરના જે ભાવ છે એ વધે છે અને કુદરતી ફાઇબર જે કપાસ છે એની ડિમાન્ડ વધે છે, એટલે પછી કપાસના જે ભાવ છે એ વધે છે. તો અહીંયા યુદ્ધના કારણે રૂ બજારમાં ફરીથી નીચેના સ્તરેથી આપણને સુધારો થતો જોવા મળ્યો છે. કપાસની વાત કરીએ તો કપાસ બજારમાં આપણા ગુજરાતના યાર્ડોમાં અત્યારે 1,550થી લઈ અને 1,825 રૂપિયાની સપાટીની વચ્ચે ભાવ ચલી રહ્યા છે. હજુ પણ ગુજરાતના 5-7 માર્કેટ યાર્ડોમાં જૂના કપાસની આવકો ચાલુ જ છે.
હવે આપણે યુએસડીએ એટલે કે અમેરિકન કૃષિ વિભાગ દ્વારા નવી સિઝન એટલે કે વર્ષ 2026-27ની જે સિઝન અત્યારે શરૂ થઈ છે એનો જે રિપોર્ટ રજૂ થયો છે એની વાત કરીએ તો અમેરિકન કૃષિ વિભાગના રિપોર્ટ પ્રમાણે આ સિઝનમાં ભારતમાં જે રૂનું ઉત્પાદન છે એ 51 લાખ ટન આસપાસ થવાની સંભાવના છે. સમગ્ર વિશ્વમાં રૂનું સૌથી વધુ ઉત્પાદન ચીનમાં થશે, એ 72 લાખ ટન આસપાસ થશે અને બીજા નંબરે આપણું ભારત રહેશે. હવે ઉત્પાદન જે છે પાછલા વર્ષથી થોડુંક વધશે પણ એમાં એટલો બધો મેજર વધારો નહીં થાય. પણ જે અમેરિકન કૃષિ વિભાગનો જે રિપોર્ટ છે એમાં સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આપણી જે આયાત છે એમાં ઘટાડો થશે. આપણે જે ગઈ સિઝન થઈ એટલે કે જે સિઝન અત્યારે આપણે પૂરી કરી એમાં અંદાજે 10 લાખ ટન રૂની વિદેશમાંથી આયાત કરી. જોકે હવે જે નવી સિઝન આવી રહી છે એમાં આપણે અંદાજે 6.5 લાખ ટન થી લઈ અને જે છે એ 5.5 લાખ ટનની આસપાસ જ જે છે એ કારણ કે દર મહિને રિપોર્ટ રજૂ થતા હોય. પાછલા રિપોર્ટમાં 6 લાખ ટનથી વધારેનો અંદાજ હતો અને આ રિપોર્ટમાં 6 લાખ ટનથી ઓછી જે છે એ આયાતનો અંદાજ હતો. આપણે સરેરાશ 6 લાખ ટન પણ માનીએ તો 10 લાખ ટનની જે આયાત હતી એ ઘટી અને 6 લાખ ટન થશે. એટલે આયાતમાં જે છે એ મોટો ઘટાડો થશે. એટલે વિદેશમાંથી જે રૂ આવી રહ્યું છે આપણા ભારતમાં એમાં ઘટાડો થશે તો સ્થાનિક જે આપણું રૂ છે એની માંગ જે છે વચ્ચે. તમને ફરાઈ જાણી દઉં છું કે જે વૈશ્વિક અંદાજો છે કે વૈશ્વિક ઉત્પાદન છે એ રૂના આધારે થતું હોય, કપાસના આધારે નહીં. તો એ રીતે આપણે ગણતરી અહીંયા કરવાની છે. તો અહીંયા આપણે જે રૂ ઉત્પાદનમાં વિશ્વમાં બીજા રહેશું, આપણી આયાત ઘટશે, એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. પછી આપણી નિકાસમાં વધારો થશે. ગત સિઝનની સરખામણીએ આપણે લગભગ જે છે એ 1 લાખ ટન જેટલી વધુ રૂની નિકાસ કરશું. એટલે આ સિઝન જે નવી સિઝન છે એમાં આપણે જે રૂની નિકાસ છે 3.25 લાખ ટન આસપાસ કરશું એવો યુએસડીએ જે છે એ તારણ રજૂ કર્યું છે. અને આપણા સ્થાનિક વપરાશ જે આપણે ભારતમાં રૂનો વપરાશ થાય છે, આપણી જે કાપલ મિલો જે રૂનો વપરાશ કરે છે એમાં પણ વધારો થશે. તો એ સ્થિતિએ અમેરિકન કૃષિ વિભાગનો જે અંદાજ છે એમાં તો બ્રાઝિલ, વિયેતનામ આ બધા દેશોમાં રૂનું ઉત્પાદન ઘટશે એવો પણ તારણ રજૂ થયો છે. તો એ સ્થિતિમાં આપણા દેશ માટે જે કપાસ બજાર છે એના માટેના સારા સંકેત અમેરિકન કૃષિ વિભાગ દ્વારા રજૂ થયા છે. તો મિત્રો આ જે અંદાજો છે સિઝનની શરૂઆતે અંદાજો આવતા હોય છે ને એ અંદાજો જે છે એ ભવિષ્યમાં કેવું વાતાવરણ રહેશે ને કેટલું ઉત્પાદન થશે ને કેટલી માંગ રહેશે એના આધારે નક્કી થતા હોય છે. પણ વિશ્વ કપાસ એક એવી વૈશ્વિક કોમોડિટી છે કે વિશ્વમાં બનતી કોઈ પણ ઘટનાની અસર એને થાય છે. અને અત્યારે વિશ્વ જે છે એ યુદ્ધ જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. તો કંઈ પણ થઈ શકે. પણ અત્યારે જે તારણ રજૂ થયા છે એ તારણો ભારતીય કપાસ બજાર માટે એક રીતે સારો સંકેત જે છે એ આપી રહ્યા છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોમાં બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.